જો ખરેખર મીરાના ખાતામાં પૈસા હશે તો હું એ પૈસા મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લઈશ. ગાયત્રીબેન, તમે આ સમયે અહીંયા શું કરી રહ્યા છો? કંઈક તો બોલો. તમે મારા ફોન સાથે શું કરી રહ્યા છો? સારું થયું ભાઈ કે તમે આવી ગયા. સરગમ ભાભી, તમે અહીંયા? હા, હું. મને તો લાગ્યું હતું કે તું સુધરી ગયો છે, પણ તે આ બધું શું કામ કર્યું? શું જોઈએ છે તારે? અને મને મોટી માં ક્યાં છે? સરગમ ભાભી, આ તમે શું બોલો છો? મેં કશું જ નથી કર્યું અને મને નથી ખબર કે મોટી બા ક્યાં છે. કોઈ પણ જાતિ રમત રમવાનું બંધ કરી દે અને મને કહી દે કે મોટી બા ક્યાં છે. સરગમ ભાભી, હું સાચું કહું છું, મને નથી ખબર કે મોટી બા ક્યાં છે. હું તો અહીંયા તમને મળવા માટે જ આવતો હતો. અચ્છા, તો આ જગ્યાએ શું કામ? કારણ કે મેં ગઈકાલે પેલા બેનના ફોનમાંથી તને મેસેજ કર્યો હતો. તું દક્ષાબેન સાથે જે નંબર પર વાત કરી રહ્યો છે ને, એ નંબર મારી જ પાસે છે. ઠીક છે, હવે જો તમને બધી ખબર પડી જ ગઈ છે તો પછી સાંભળો. મારે તમારી પાસેથી શું જોઈએ છે એ હું તમને પછીથી જણાવીશ, પણ એના માટે મારે અત્યારે અહીંયાથી જવું જરૂરી છે. જો સમયસર ત્યાં નહીં પહોંચો ને તો તમને તમારી મોટી બાની લાશ મળશે. આયન, હવે કોઈ પણ જાતની ચાલાકી ના કરતો. તું ચાલ મારી સાથે અંદર. છોડો, છોડો, હું કહું. સરગમ ભાભી, છોડી દો મને, હું કહું. હેલો. હલો દક્ષાબેન, સરગમ ભાભીને ખબર પડી ગઈ છે કે હું પણ પ્લાનમાં ઇન્વોલ્વ છું. એમણે મને જોઈ લીધો છે. હવે તમારે પણ ત્યાંથી નીકળવું પડશે, પણ ત્યાંથી નીકળતા પહેલા તમારે પ્લાન બી એક્ટિવેટ કરવો પડશે. હા હા, મને ખબર છે. તમે જરાય ચિંતા ના કરશો. હું પ્લાન બી એક્ટિવ કરીને અહીંયાથી તુરત જ નીકળી જઈશ. હા, તમે અહીંયા શું કરી રહ્યા છો? કઈ નહીં, હું અહીંયા સરગમને શોધી રહી હતી. એ ક્યાંય દેખાતી નથી. સરગમ તો કહેતી હતી કે તમે મોટી બાની માસીની દીકરી છો, પણ મોટી બાએ તો અમને તમારા વિશે ક્યારેય વાત નથી કરી. એમાં એવું છે ને કે અમે ઘણા સમયથી સંપર્કમાં નહોતા, પણ પછી અચાનક જ મારે મોટીબા સાથે મુલાકાત થઈ ગઈ અને એટલા માટે એમણે આગ્રહ કર્યો કે મારે થોડાક સમય માટે એમના પાસે આવવું જોઈએ. અને જુઓ ને, હું અહીંયા આવી અને વૃંદાવન નીકળી ગયા. કઈ નહીં, હા, ચાલો હું જાઉં છું. મારે સરગમનું થોડું કામ છે. નાસ્તો કરી લે ને બેટા. મારે નથી ખાવું. ચિરાગ, આમ ખાધા વગર કેમ ચાલે? કંઈક તો ખાવું પડે ને. લે, આ તારા જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ પેલી વિધવાના કારણે જ થઈ રહ્યું છે. મહેરબાની કરીને હવે બસ કરો માસી. સાચું કહું છું બેટા, મારી વાતનો છે ને વિશ્વાસ કર. આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ પેલીના લીધે જ થઈ રહ્યું છે. તને કેટલી વાર કહ્યું કે સરગમથી દૂર રહે?
માસી એક કોઇન્સિડન્ટ હતો એમાં તમે સરગમને દોષી શું કામ ગણો છો? મેં જોયું હતું બેટા, તું જ્યારે ક્લાયન્ટ સાથે કોન્ફરન્સમાં વાત કરતો હતો ને ત્યારે તે એને તારી બાજુમાં જ બેસાડી હતી. વિધવા સ્ત્રીના લીધે કામ બગડે જ. તું મારી વાત નથી માનતો, મારી વાતનો વિશ્વાસ નથી કરતો, પણ ક્યારેક તો મોટાની વાત માનવી જોઈએ. હું તને એક વિનંતી કરું, તું ફક્ત 1 મહિના માટે એનાથી દૂર રહે, પછી જો તારા જીવનમાં કેવી પ્રગતિ થાય છે. અને જો એવું ન થાય ને તો તને જે ઠીક લાગે તું એ કરજે. અને રહી વાત ઇન્વેસ્ટરની, તો એની ચિંતા નહીં કર. મારે એક ઓળખીતા છે જેમનું નામ મનસુખભાઈ છે. મને પૂરી ખાતરી છે કે એ તારા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરશે જ. બહુ પૈસાવાળા છે. જો તું કહેતો હોય ને તો તારી મીટિંગ હું એમની સાથે કરાવડાવું. એક જ શરતે હું મીટિંગ કરાવડાવીશ, જો તું આ નાસ્તો કરી લઈશ ને તો. મને ખબર પડી ગઈ છે કે તમને અયાને મોકલ્યા છે, એટલે કહી દો કે મારા મોટી બા ક્યાં છે. અરે મને નથી ખબર કે મોટી બા ક્યાં છે સરગમ. અરે તને કઈ ગેરસમજ થઈ રહી છે. મને કિડનેપરનો ફોન આવ્યો હતો કે અહીંયાથી નીકળી જાઓ, એટલે હું અહીંયાથી જઈ રહી છું. હવે મારી સહનશીલતાની હદ થઈ ગઈ છે. મને કહી દો કે મોટી બા ક્યાં છે, નહીં તો મારે તમારો જીવ લેવો પડશે. અને તમને હજુ ખબર નથી કે મારા મોટી બા સુધી પહોંચવા માટે હું ગમે તે કરી શકું છું. તું એવું કંઈ જ નહીં કરે. તો તમે એમ નહીં માનો એમ ને? તો હવે મારે તમને પોલીસ પાસે જ લઈ જવા પડશે. ચાલો ચાલો તમે. સરગમ, આ મહેમાન છે, આ શું કરી રહી છે એમની સાથે? આ ઘરની બહાર જઈ રહ્યા હતા તો મારી વાત માની તો ત્યારે તું એમને રોકી રહી હતી, ઘરે પાછા લાવી રહી હતી. આ તો જવું હોય તો જવા દે ને, રોકે છે શું કામ? પણ મેં કહ્યું કે મોટી ભાભી છે પછી જજો, પણ એ સાંભળે જ નથી રહ્યા, મારી વાત જ નથી માનતા. તમારી વાત સાચી છે, પણ મારું જવું જરૂરી છે. મારે જવું પડશે. અરે આ શું કરી રહી છે? આ કેવી રીતે એમનો હાથ પકડ્યો છે તે? છોડ. સારું ન લાગ, છોડ ને. સરગમ, મારા એકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા આવ્યા છે. શું? એ ક્યાં જાઓ છો? મીરા આંટી, આ ફ્રોડ પણ તો હોઈ શકે છે ને? મને લાગે છે કે આપણે બેંકમાં કોલ કરીને આની જાણ કરી દેવી જોઈએ. અરે ના, આ વડ જેની ટોપલીમાં પડ્યું હોય ને એનું જ કહેવાય. આ તો ભગવાનના આશીર્વાદ કહેવાય કે 1 કરોડ રૂપિયા તમારી પાસે આવ્યા. આમ પણ તમે લોકો આર્થિક તંગી તો ભોગવી રહ્યા છો. સ્માર્ટ રીતે વિચાર કરો, આ રૂપિયાનો ઉપયોગ થઈ શકે. ચિરાગને એનો બિઝનેસ કરવો છે તો એમાં કામ આવશે. ના ના, આ પૈસા આપણા નથી. આ તો ભૂલમાં આવી ગયા છે. જેના હોય એના પાછા આપી દેવા જોઈએ. અને મોટી બાના સંસ્કાર મને આ પૈસાને હાથ લગાડવાની પરવાનગી નથી આપી રહ્યા. મારે બેંકમાં જાણ કરી દેવી છે. સરગમ, બેંકમાં ફોન લગાડતો. અરે અત્યારે મોટી બા ક્યાં ઘરે છે, તો પૈસા લઈ લેવાય. અરે વધારે નહીં તો 20 લાખ રૂપિયા રાખી લેવા જોઈએ. બેંકમાં એમ કહી દેજે કે 20 લાખ તારા છે, બાકીના એક્સ્ટ્રા. પણ એન્ટ્રી થાય તો ખબર તો પડી જ જાય ને કે પૈસા કોના છે ને ક્યાંથી આવે છે. બેંકમાં ફોન કર્યા સિવાય છૂટકો જ નથી. આ કોઈ ફ્રોડ પણ હોઈ શકે છે, પણ આવું કરે તો કરે કોણ? અને એને આવું શું કામ કર્યું હશે? બીજો મેસેજ. ડેબિટ થઈ ગયા? આ બધું શું થઈ રહ્યું છે?
હીરા આંટી, મને લાગે છે કે તમારા અકાઉન્ટમાં ભૂલથી કોઈ એન્ટ્રી થઈ ગઈ હશે, જે હવે બેંકે કરેક્ટ કરી દીધી છે. મેં તો પહેલા જ કહ્યું કે પૈસા ઉપાડી લેવા જોઈએ. મારે આ નંબર પરનું લોકેશન ટ્રેસ કરાવવું પડશે. દક્ષાએ અયાન સાથે ફોન પર વાત કરી હતી. એના કોલ રેકોર્ડ પરથી જ લોકેશન પર અયાન હતો એ મળી જશે. આના માટે હવે મારે ચિરાગભાઈની મદદની જરૂર પડશે. હવે મારે ચિરાગભાઈને મોટી બાના કિડનેપ વિશે જણાવી દેવું પડશે. સરગમ, ઊભી રહે. તારે ચિરાગ પાસે નથી જવાનું. ભૂલી ગઈ આ ઘરમાં રહેવા માટેની શરત? આંટી, મારે બહુ જ અર્જન્ટ કામ છે. એક મિનિટ. ગમે એટલું અર્જન્ટ કામ હોય પણ તું ચિરાગને નહીં મળી શકે. તને ઘરમાં રહેવા દીધી એનો અર્થ એ નથી કે તું તારી મરજી પ્રમાણેનું વર્તન કરે. તારો પડછાયો પણ મારા ચિરાગ પર ન પડવો જોઈએ. નીકળી જા અહીંયાથી. નીકળી જા. હવે મારે ના છૂટકે પોલીસ કમ્પ્લેન જ કરવી પડશે. પણ તમે વહેલા કેમ જાણ ન કરી? તમને કોલ આવ્યો તો તમે તરત જ મારી પાસે કેમ ન આવ્યા? મારે પહેલા જાણવું હતું કે એ કિડનેપર્સનો ઇન્ટેન્શન શું છે. હું બહુ ડરી ગઈ હતી. મને મોટી બાના જીવની ચિંતા હતી, એટલા માટે હું પહેલા ના આવી. પણ હવે મને ખબર છે કે એ કોણ છે અને બહુ જ ખતરનાક છે. એ મારો દિયર જ થાય છે અને એની અમારા પરિવાર સાથે બહુ જૂની દુશ્મની છે. આપણા પોતાના જ આપણને વધારે નુકસાન પહોંચાડે છે. તમે મારા ફોન પર જે નંબરથી કોલ આવ્યો અને આ ફોનમાંથી જે નંબર ઉપર કોલ કરવામાં આવ્યો એને ટ્રેસ કરી શકશો ને? મને ખબર છે કે મોટી બા ત્યાં જ ક્યાંકથી મળશે. પણ આના માટે તમારે ફરિયાદ લખાવી પડશે. નૂડલ્સ નથી કે 2 મિનિટમાં તૈયાર થઈ જશે. આના માટે સિસ્ટમ અને પ્રોસેસને ફોલો કરવી પડશે. પણ પ્લીઝ પ્લીઝ તમે બને એટલું જલ્દી કરજો. મારા મોટી બાનો જીવ જોખમમાં છે. સારું, હું બને એટલું જલ્દી કરું છું અને પછી તમને કોલ કરીને બોલાવું છું. અત્યારે તમે જઈ શકો છો. તમે કીધું તો એ રીતે જ થયું. એ અહીંયા પહોંચી અને ફરિયાદ પણ નોંધાવી દીધી. આ તો સારું થયું કે ડાયરેક્ટ મારી પાસે આવી. જો બીજા ઇન્સ્પેક્ટર પાસે ગઈ હોત ને તો પ્રોબ્લેમ થઈ જાય. અને હા, તમારે જે કંઈ પણ કરવું હોય ને એ હવે જલ્દી કરજો. આઈ હોપ કે એમને પ્રેઝન્ટેશન ગમે. બહુ મહેનત કરી છે આ પ્રોજેક્ટ પર. પહેલા જેટલું નુકસાન થઈ ચૂક્યું છે કે હવે ડીલ ક્લોઝ થશે ત્યારે જ બધું ઠીક થશે. પ્લીઝ ભગવાન, હેલ્પ કરો. ચિરાગ, આઈડિયા બહુ સારો છે. વેરી ગુડ. તો તમને આ પ્રોજેક્ટ ગમ્યો? હા, આઈડિયા તો સારો છે પણ થોડો રિસ્કી છે. હા, તો શું તમે આ આઈડિયા ઉપર કામ નહીં કરો? મેં એવું ક્યાં કહ્યું? મને રિસ્ક લેવા ગમે છે કારણ કે હું એવું માનું છું કે રિસ્ક લીધા વગર સક્સેસ ડિફાઇન કરી જ ન શકાય. થેન્ક યુ સો મચ સર. પ્લેઝર ઇઝ માઇન્ડ. પણ સાચું કહું ને તો વ્યાજ કે રિટર્ન માટે હું ઇન્વેસ્ટમેન્ટ કરતો જ નથી. મને નવા નવા બિઝનેસ એક્સપ્લોર કરવા ગમે છે. મને માત્ર પૈસા લગાડવામાં જ રસ નથી પણ સંબંધો બાંધવામાં પણ એટલો જ રસ છે. અને યુ કમ્પ્લીટલી ડિઝર્વ ઇટ. અને ગાયત્રીબેને કહ્યું એટલે મારે કન્સિડર તો કરવું જ પડે ને. બસ સર, તો પછી એવું જ સમજો કે આ તમારું ગમતું છે. અને હા, તમે આ પ્રોજેક્ટમાં મારી સાથે પાર્ટનરશિપ પણ કરી શકો છો. ગાયત્રી માસી કહેતા હતા કે તમે બહુ જ અંદરના સર્કલના છો, તો મને કોઈ જ વાંધો નથી. મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. આમાં તો વિશ્વાસ મારે રાખવાનો છે કારણ કે પૈસા હું લગાડી રહ્યો છું. જો બિઝનેસ ફેલ થયો તો પૈસા પાછા આપવાની તાકાત તો અત્યારે તારામાં છે જ નહીં. સર, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે બિઝનેસ ફેલ નહીં થાય
ઘણા બધા રિસર્ચ, ઘણા બધા ફેક્ટ અને મારો ઘણો બધો સમય લાગેલો છે. મેં આના બધા જ એંગલ વિશે વિચારેલું છે. બ્રિલિયન્ટ. ગાયત્રીબેને તારા બહુ જ વખાણ કરેલા છે, એટલે તારું પ્રેઝન્ટેશન જોવા માટે હું તૈયાર થયો છું અને તને અહીંયા બોલાવ્યો છે. પણ સંબંધોને સાઈડમાં રાખીને લેટ બી પ્રેક્ટિકલ. હું જે રિસ્ક લઈ રહ્યો છું એની સામે મને શું મળશે? તું કેટલા % પાર્ટનરશિપ મને ઓફર કરીશ? સર, હું તમને પ્રોજેક્ટ ઉપર 40% પાર્ટનરશિપ આપવા માટે તૈયાર છું અને એના બદલામાં જે ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટ છે પ્રોજેક્ટ ઉપર એ જે ઇન્વેસ્ટ કરશો ને એના પણ હું 40% જ લઈશ. ડન. હું તારી સાથે પાર્ટનરશિપ કરવા તૈયાર છું, પણ મારો એક નિયમ છે કે કોઈ અજાણ્યો માણસ હોય અને મારો સગા સંબંધી ન હોય એવા માણસ સાથે હું ક્યારેય પાર્ટનરશિપ નથી કરતો. પણ એક પોસિબિલિટી છે, જો તું મારી સાથે સંબંધમાં બંધાઈ જાય તો હું પાર્ટનરશિપ કરવા તૈયાર છું. સંબંધ? કેવો સંબંધ? ગાયત્રીબેને તારા વિશે મને બધી જ માહિતી આપી છે. એમણે કહ્યું છે કે તું જેન્યુઇન વ્યક્તિ છે, એટલે હું તારાથી પ્રભાવિત થયો છું. એટલે હું ઈચ્છું છું કે મારી દીકરીના લગ્ન તારી સાથે થાય. શું? હા. કેમ? તને કઈ વાંધો છે? પણ અંકલ, ચિરાગ, હું તને ગોળ ગોળ વાત નહીં કરું. તું જે સમજે તે. જો તું મારી દીકરી સાથે લગ્ન કરીશ તો જ હું તારા બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરીશ. પછી હું 40% નહીં પણ બધું જ રિસ્ક લેવા માટે તૈયાર છું. પણ તું વિચારી જો કે તું તારા જીવનમાં આ પગલું ભરવા માટે તૈયાર છે? જો તું મારી દીકરી સાથે લગ્ન કરીશ તો તારું ઘર, તારો પરિવાર બધું જ સેટ થઈ જશે, તારી લાઈફ બની જશે. ચોઇસ ઇઝ યોર્સ. વિચારે લે. હું તને ફોર્સ નથી કરતો, પણ ડીલ થશે તો આ જ રીતે થશે. જો ખરેખર મીરાના ખાતામાં પૈસા હશે તો હું એ પૈસા મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લઈશ. ગાયત્રીબેન, તમે આ સમયે અહીંયા શું કરી રહ્યા છો? કંઈક તો બોલો. તમે મારા ફોન સાથે શું કરી રહ્યા છો? મારા ફોનમાં બેંકની એપ ખુલ્લી છે. તમે મારું બેંક બેલેન્સ ચેક કરી રહ્યા હતા? હા મીરા, હું છે ને બેંક બેલેન્સ ચેક કરતી હતી કે તારા એકાઉન્ટમાં ખરેખર રૂપિયા આવ્યા હતા કે નહીં. મને આ વાત પર થોડી નવાઈ લાગી એટલે. મેં તમને કહ્યું હતું ને કે એ પૈસા પાછા જતા રહ્યા, તો પણ તમને મારી વાત પર વિશ્વાસ નથી? સોરી મીરા, પણ તમારા ઘરની અત્યારે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે જો પૈસા મળ્યા હોત ને તો. એ પૈસા તો પાછા જતા રહ્યા, પણ જો એ પૈસા હોત ને તો પણ બેંકને હું પાછા આપી દેત. એ પૈસા વાપરત નહીં, કારણ કે મને મારા હકનું જ પસંદ છે. બહુ મોટી મોટી વાતો કરે છે મીરા. મોટી મોટી વાતો નથી કરતી. આ જ અમારા મોટીબાના સંસ્કાર છે. અમારા મોટીબાએ અમને માણસે શીખવાડી છે. જે આપણું ના હોય એ આપણે લઈ લઈએ ને તો એક કાં તો બીજા સ્વરૂપે આપણે એને પાછું આપવું જ પડે છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, ઈમાનદાર રહેવું ને એ જ સાચી માણસાઈ છે. કોઈની સાથે છેતરપિંડી કરીને કે કોઈના હકનું લઈને ક્ષણભર માટે તો ખુશી મળી શકે છે, પણ એનો જવાબ માણસ નહીં ઉપરવાળો આપે છે. વાહ ભાઈ વાહ, મોટી બાની તો વાત જ ના થાય ને. મીરા, હું તો બધું એમ જ કહેતી હતી હો, આને સિરિયસલી ના લે.
તમે મીરાબેન છો? ના, હું તો ગાયત્રી છું. મીરાબેન અંદર છે. આવો આવો. હા છે મીરાબેન. શું થયું? હા સાહેબ, હું મીરા છું. બોલો. મીરાબેન, તમારા પર કેસ નોંધાયો છે અને તમારે મારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે.